અમરેલીના ધારીના ભાડેર મોણવેલ રોડનું ખાતમુહૂર્ત કરાયું. ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે ભાડેર મોણવેલ રોડનું ખાતમુહૂર્ત કરાયું. 7 કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ સાથે રોડ રિફ્રેશિંગનું કામ પણ કરવામાં આવશે. ધારી બગસરાના ભાજપના આગેવાનો અને ગામના લોકોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય જેવી કાકડિયાએ ખાતમુહૂર્ત કર્યું. નવા પુલ તેમજ રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું છે. વિકાસના કામને સતત વેગ મળી રહે અને ધારી તાલુકાના કોઈ પણ કામ બાકી ન રહે તે માટે ધારાસભ્ય જેવી કાકડિયાના સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. રિપોર્ટ અશોક માળવર, અમરેલી. આજે કોઠા પીપરિયા ગામે આડેર કોકડીથી કોઠા પીપરિયાથી ભાડે ને ભાડેથી મોણવેલ ડબલ પટ્ટી રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. એ રોડમાં જેટલા પુલ આવતા હતા એટલા પુલ સાથે ડબલ પટ્ટી રોડ બનાવવાનું આજે ખાતમુહૂર્ત કર્યું. પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનો સરકાર તરફથી જે નવા રોડ મંજૂર થયા છે તેના આજે ખાતમુહૂર્ત ચાલુ રહ્યા છે. જે સરકાર મહાદેવના રૂપિયા આપણને આપે છે ત્યારે ગામડાના ઉત્થાન માટે આજે જે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે બાંધકામ માટે જે પૈસા આપે છે રોડ રસ્તા માટે એ ખૂબ જ સારા પૈસા આપે છે ત્યારે ગામડાના લોકોની પૂરી સુવિધા મળે છે. આ સુવિધા સભર આજે કોઠા પીપરિયા ગામે આ રોડનું ખાતમુહૂર્ત કરેલ.